સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંબોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલઃ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિર્જયતિ સહિ નારાયણ મુનિ વનિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ગણેશામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ગણેશા મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી પાંચસો પરમહંસ કી જય. બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 142. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું આ પ્રકરણ છે. ખુશાલ ભટ્ટનું આ પ્રકરણ છે. કડી નંબર 36 થી કથા ચાલુ થાય છે. હતા આપે તે વૈરાગ્યવંત, સંસારથી ઉદાસી અત્યંત. પછી ધાર્યો છે ધાર્મિક યોગ, તજી ભવતના વૈભોગ. ધર્યું નામ તે ગોપાળાનંદ, થયા યોગેશ્વર જગવંદ. ફરે દયાળુ સર્વે દેશ, આપે મુમુક્ષુને ઉપદેશ. કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિવર સહુ. એક દિવસ લઈ મંડળી, આવ્યા વડોદરા માહી વળી. હત આપે તે વૈરાગ્યવંત, સંસારથી ઉદાસી અત્યંત. ખુશાલ ભટ્ટની વાત કરે છે. અત્યાર સુધીની જે કથા આવી એ બધી ખુશાલ ભટ્ટની, એટલે કે ગોપાળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારની વાત આવી. વાત કરી તે પ્રમાણે ખુશાલ ભટ્ટના લગ્ન થઈ ગયા હતા. એમને એક દીકરો પણ હતો, હરિશંકર એનું નામ હતું. એક દીકરી હતી. આમ સંતાન હતા એમને. અને સંસારમાં હતા, પરંતુ ખાલી શરીર જ સંસારમાં હતું. અક્ષરધામના મોકલેલા મુક્ત તો ગમે ત્યાં હોય, મુક્ત તો મુક્ત જ હોય. એટલે સંસારમાં રહ્યા અને ત્યાં ઘણા બધા ચમત્કારો રોડલા આજુબાજુના ગામડામાં, અને ત્યાં પણ એમને લોકો બહુ માનતા, બહુ પૂજતા અને બહુ મોટી ખ્યાતિ હતી ખુશાલ ભટ્ટની. પછી તો મહારાજના યોગમાં આવ્યા અને મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી એવું નામ આપ્યું. 27 કે 28 વર્ષની ઉંમરે ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટે દીક્ષા લીધી. 28 વર્ષના થયા ને ત્યારે એમને ભાગવતી દીક્ષા ધારણ કરી અને સંત બન્યા હતા. એટલે આગળના જે બધી વાતો આવે છે કે વરસાદ પાડ્યો, પછી સળગતા ઘરમાંથી છોકરાને હાથ લાંબો કરીને ખેંચી લીધો, વાઘને અહિંસક કર્યો, સિંહને અહિંસક કર્યો, એ બધી વાત 28 વર્ષથી નાના હતા ત્યારની વાત છે, પૂર્વાશ્રમની વાત છે. હવે
કુશાલ ભટ્ટ સાધુ થઈ ગયા છે. ભગવાનના મોકલેલા મોટા પુરુષ સંસારમાં હોય કે સંસારની બહાર હોય, સંસારથી ઉદાસર રહેતા હોય, મન એમનું ભગવાનના ચરણમાં હોય, એમની પ્રીતિ ભગવાનના ચરણમાં હોય, સંસારમાં ખાલી રહેવા ખાતર રહ્યા હોય. એટલે કુશાલ ભટ્ટે પણ મહારાજે જે નક્કી કર્યું હતું એટલા સમય ગ્રહસ્થાશ્રમમાં રહ્યા અને પછી 28 વર્ષની ઉંમરે એઓ ત્યાગાશ્રમમાં આવી ગયા અને શ્રીજી મહારાજ એમને ભાગવતી દીક્ષા આપી. યોગેશ્વર હતા અને પાછા કેવા જગવંદ્ય, આખું જગત સંપ્રદાયના હરિભક્તો સંતો ગોપાળાનંદ સ્વામીને માનતા પૂછતા એટલું જ નહીં, પણ ગોપાળાનંદ સ્વામીની ખ્યાતિ સંપ્રદાયની બહાર પણ એટલી મોટી હતી. યોગેશ્વર કહેવાતા. અરે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ જેવા ગ્રહણોને રોકી શકે એ કેટલા મોટા યોગી કહેવાય. બહુ મોટી વાત કહેવાય. એટલે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞાથી પછી તો આજે આપણે જોઈએ છે સવારે સાંજની આરતીની બંધારણ આખું સંપ્રદાયનું મહારાજે મોટેરા કર્યા. એમને હરિભક્તો સંતો માનતા આખું સંપ્રદાયનું વ્યવસ્થિત બંધારણ ગોપાળાનંદ સ્વામીએ કર્યું. સવારની આરતી, પૂજામાં આખી પૂજાની વ્યવસ્થિત ક્રમ એ ગોપાળાનંદ સ્વામીએ. મહાપૂજા કહેવાય તો એ મહાપૂજા ગોપાળાનંદ સ્વામી પ્રવર્તાવી. આવા મોટા ગોપાળાનંદ સ્વામી સમર્થ હતા. એટલે કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિવર સહુ. એક દિવસ લઈ મંડળી, આવ્યા વડોદરા માહી વળી. એક દિવસ બધા હરિભક્તો સંતોની સાથે મહારાજની આજ્ઞા થઈ, જાઓ વડોદરામાં સત્સંગ કરવા માટે તમે જાઓ. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા કરી એટલે સંતો હરિભક્તોને લઈને ગોપાળાનંદ સ્વામી વડોદરા આવ્યા. વડોદરામાં પાયા સત્સંગના મુક્તાનંદ સ્વામી નાખ્યા. શરૂઆત મુક્તાનંદ સ્વામી કરાવી. ત્યાર પછી એનું પોષણ ગોપાળાનંદ સ્વામી આપ્યું. ગોપાળાનંદ સ્વામી અવારનવાર વડોદરા જતા અને સત્સંગ કરાવતા. અરે જેમ ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં ચમત્કારી હનુમાનજી દાદાને પધરાવ્યા, હનુમાનજી દાદાની માનતા લોકો કરીને પૂરી થાય છે. આજે પૂરા ગુજરાતમાં નહીં, પૂરા ભારતમાં નહીં, પૂરા વિશ્વમાં સારંગપુરમાં હનુમાનજી દાદા એ ચમત્કારી દેવ ગણાય, જાગતા દેવ. તો એ જ રીતના ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં પણ પ્રસાદીના ચરણારવિંદ પધરાવ્યા હતા. જે મંદિર હતું ને ત્યાં ચરણારવિંદ પધરાવ્યા હતા. જેમ એ સારંગપુરના હનુમાનજી દાદાની માનતા માનીને લોકોના દુઃખ દર્દ દૂર થાય, એ જ રીતના મહારાજના ચરણારવિંદ ત્યાં પધરાયા હતા વડોદરામાં ગોપાળાનંદ સ્વામી. સેમ એ પરિસ્થિતિ ત્યાં. એ ચરણારવિંદની માનતા રાખે, ચરણારવિંદના દર્શન કરે તો લોકોના દુઃખ દર્દ કષ્ટ દૂર થતા હતા. એવા જ ગોપાળાનંદ સ્વામી. કેમ કે વડોદરા સ્વામી જાજુરિયા, કલાલીમાં ગોપાળાનંદ સ્વામીના પ્રસાદીના ઠાકોરજી મહારાજ પણ છે. પછી શું થયું, એ વડોદરાના બધા હરિભક્તો કંઈક મંદિરનું રિનોવેશન કરતા હતા ને કંઈક નવું કરતા હતા ને, એટલે ગોપાળાનંદ સ્વામી જે જગ્યાએ પધરાયા હતા એ જગ્યાએ તે હટાવીને બીજી જગ્યાએ મૂક્યા. એટલે પછી એમાંથી દૈવત ઓછું થઈ ગયું. ગોપાળાનંદ સ્વામી જે જગ્યાએ રાખ્યા હતા ત્યાં સુધી તો ચમત્કાર થતા હતા. એટલે મહારાજે બહુ મોટેરા કર્યા અને વડોદરામાં એમને મોકલ્યા કે વડોદરામાં તમે સત્સંગ કરાવવા માટે જાઓ. એટલે સ્વામી વડોદરામાં આવ્યા છે. ત્યાં સત્સંગી આવ્યા સાંભળી, લાગ્યા પાયસ હુલડી લડી. મોટા ભાગ્ય જાય નહીં કહીએ, આવ્યા તમે અષ્ટમી સમયે. કર ઉત્સવ આની હુલાસ, બાંધો હિંડોળો કહે મદાસ. ત્યારે ગોપાળ સ્વામી કહે સારું, કરશે હરિ ગમતું તમારું. ત્યાં તો આવ્યો અષ્ટમીનો દર, કર્યું રત સહુ મળી જન. બાંધ્યો હિંડોળો હરિને કાજ, આવી ઝૂલ્યા પ્રગટ મહારાજ. વડોદરાની વાત છે. મહારાજે આજ્ઞા કરી, સ્વામી વડોદરામાં જાઓ તમે. અને ગોપાળાનંદ સ્વામી વડોદરામાં આવ્યા.
વડોદરામાં આવ્યા, બરાબર ચાતુર્માસનો સમય હતો, શ્રાવણ મહિનાનો સમય હતો, અષ્ટમી આવી, શ્રાવણ વદ આઠમ આવી, સાતમ આઠમ કે ને, સાતમ આઠમનો પ્રસંગ આવ્યો, અષ્ટમીનો દિવસ હતો, એટલે બધા હરિભક્તો પણ ખુશ થઈ ગયા. સ્વામીની આગતા સ્વાગતા કરી, પૂજન કર્યું, ફૂલતોરા આહાર કરી. આવો આવો સ્વામી, તમે બહુ સારા મુહૂર્તે આવ્યા, બહુ સારા સમય આવ્યા સ્વામી. અહીં મંદિરમાં ઉત્સવ સમયો કરવાના જ હતા અમે અષ્ટમીનો, તમે આવ્યા, લ્યો અમારા તો ઉત્સવમાં 4 ચાંદ લાગી જશે સ્વામી, તમે પધાર્યા, આવો આવો સ્વામી. સરસ મજાનો હિંડોળો બાંધીએ છીએ, ભગવાન માટે પારણું બાંધીએ છીએ સ્વામી, ઉત્સવ કરીએ છીએ. હા હા, કરો કરો સ્વામી, કે ઉત્સવ કરો, સરસ ઉત્સવ કરો સ્વામી, આદેશ આપ્યો. અને પછી બધા હરિભક્તોએ હિંડોળો બાંધ્યો ને ચમત્કાર એ થયો કે મહારાજ તો ગઢપુરમાં હતા, અને આ જે હિંડોળો બાંધ્યો ને, તે હિંડોળા પર સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ પ્રગટને પ્રત્યક્ષ આવીને બિરાજમાન થઈ ગયા. બોલો, ગોપાળાનંદ સ્વામીની સાથે મહારાજ ફરતા. આગળનો પ્રસંગ પણ આપણે જોયો કે પેલા સદાશિવ બ્રાહ્મણ જમાડતા હતા, તો એની સાથે જમતા, ગોપાળાનંદ સ્વામી સાથે જમતા. એટલે આ પ્રસંગ પણ એવો, વડોદરામાં હિંડોળો બાંધ્યો ત્યારે મહારાજ આવીને ત્યાં ઝૂલવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામીનું વચન, હા તો આ કરો કે મહારાજ ઝૂલશે, ને મહારાજ ઝૂલવા આવ્યા. લો, મહારાજ કેવા હતા, કેવા શોભતા હતા હિંડોળામાં. સારી સુંદર મૂર્તિ શોભે, જોઈ જોઈ જન મન લોભે, નિરખી હરખિયા સહુ જન, કહે સહુ સાથ ધન્ય ધન્ય. આજ અલૌકિક દર્શન દીધા, તમે અમને કૃતાર્થ કીધા. તે આ સતસંગી કો સંગી હતા, દીઠા પ્રગટ સહુએ ઝૂલતા. ઝૂલ્યા હિંડોળે ઘડી 2-4, પછી ન દીઠા તે નિરધાર. સહુ રહ્યા છે આશ્ચર્ય પામી, કહે ધન્ય સહજાનંદ સ્વામી. આપ્યો પરચો પ્રભુજી આપે, સ્વામી ગોપાળાનંદને પ્રતાપે. ભાવે એટલે ગોપાળાનંદ સ્વામી કીધું હરિભક્તોને કે તમે હિંડોળો બાંધો, મહારાજ આવીને ઝૂલશે, ને મહારાજ ત્યાં આવીને ઝૂલવા લાગ્યા. અને મહારાજ ઝૂલતા હતા એ વસ્તુ સત્સંગીઓએ પણ જોયું, કુસંગીઓએ પણ જોયું, અને બધાને અનુભૂતિ થઈ કે મહારાજ અહીં જ છે, આપની વચ્ચે છે. આ ગોપાળાનંદ સ્વામીના વચનમાં પ્રતાપ છે. ગોપાળાનંદ સ્વામી કીધું કે હિંડોળો બાંધો, મહારાજ આવીને ઝૂલશે, ઉત્સવ કરો, અને મહારાજ ભેગા ભળ્યા. મહારાજ ત્યાં આવ્યા, બધા હરિભક્તોને અનુભૂતિ થઈ. આવા મહાસમર્થ ઐશ્વર્ય મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હતા. કેટલી બધી એમની વાતો છે સંપ્રદાયમાં. જુનાગઢમાં મંદિર થતું હતું. આપણું મંદિર જે છે ને અત્યારે, બ્રહ્માનંદ સ્વામી જુનાગઢમાં મંદિર બાંધતા હતા. એટલે એ સમયમાં તમે જુઓ, શ્રીજી મહારાજે અને આપણા નંદ સંતોએ મંદિરો કેવી રીતના બાંધ્યા છે. ત્યારે શ્રીજી મહારાજ, ત્યારે હરિભક્તો કે એટલા લાખો કરોડો પતિ આપણે ત્યાં નહોતા સંપ્રદાયમાં. અત્યારે જે સંપ્રદાયનો વિકાસ, એટલો વિકાસ ત્યારે નહોતો કે કોઈ કોરા ચેક આપી દે. આવા એવા હરિભક્તો હતા કે પોતાના ઘર બાર વેચીને માલ મિલકત મંદિરમાં આપતા હતા, એવા પ્રસંગો છે. પણ મોટે ભાગે હરિભક્તો બધા ખેડૂતો હતા, મધ્યમ વર્ગના હતા. અને તે હરિભક્તોએ પોતાના તન મન ધનની સેવાથી 6 મંદિરો ઊભા કર્યા એ સમયે. અને સરકારની એવી કંઈ મદદ બી નથી. હવે જ્યારે મોટું કામ કરવું હોય તો સરકારની મદદ હોય ને તો મોટું કામ ફટાફટ થઈ જાય. પણ એ સમયે એવી કંઈ સરકારની મદદ બી નહોતી. એ સમયે જ્યારે બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ હતો, એ સમયે ભગવાન સ્વામિનારાયણે 6 મોટા મોટા મંદિરો બનાવ્યા. નંદે સંતો એમને સહાય કરી, હરિભક્તો એમને સહાય કરી શ્રીજી મહારાજને. તો જુનાગઢમાં મંદિર બંધાતું હતું. જુનાગઢમાં મંદિર બંધાતું હતું, બ્રહ્માનંદ સ્વામી મંદિર બાંધતા હતા. એટલે વડોદરાના દિવાન હતા એક રંગીલદાસ કરીને. તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ દ્વેષી હતા. સ્વામિનારાયણ ભગવાનનું ખરાબ બોલે, સત્સંગીઓનું ખરાબ બોલે, સ્વામિનારાયણનું કામ કોઈ જગ્યાએ ના થવા દે, આવા હતા. તો
બ્રહ્માનંદ સ્વામી જુનાગઢનું મંદિર બાંધે ને એટલે એને ખબર પડી કે સ્વામી મંદિર બાંધી છે, તો અત્યારે જઈ સિપાહીઓ લઈને મંદિર તોડાવી નાખવું. ગોપાળાનંદ સ્વામી ત્યારે જુનાગઢમાં હાજર જ હતા. સ્વામી જુનાગઢમાં હતા, બ્રહ્માનંદ સ્વામી પણ હતા. અને આ બાજુ સમાચાર બ્રહ્માનંદ સ્વામીને મળી ગયા કે રંગીલદાસ ત્યાંથી દિવાન અહીં આવે છે જુનાગઢમાં અને મંદિર તોડવા માટે જ આવે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી તો ઉતાવળા ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. ગોપાળાનંદ સ્વામી સવારે સાલગ્રામ ભગવાન જે હતા તેમને તુલસી, તેમને ફૂલ ચડાવતા હતા અને મોટો ટેકરો કરતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી ત્યાં દોડતા ગયા અને ગોપાળાનંદ સ્વામીના પગમાં પડીને કે સ્વામી કૃપા કરો કે તમે અહીંયા ઠાકોરજી મહારાજ આગળ ફૂલનો મોટો ટેકરો કરો છો અને આ તુલસીનો મોટો ટેકરો કરો છો, મંદિર સરસ મજાનું બનાવો છો, પણ એ આપનું મંદિર જેવું સરસ થઈ રહ્યું છે તેને તોડવા માટે પેલા રંગીલદાસ આવે છે, કંઈ કૃપા કરો સ્વામી. એટલે ગોપાળાનંદ સ્વામી મીઠું હસતા બોલ્યા કે અહીં પહોંચશે, એ રંગીલદાસ અહીં પહોંચશે તો મંદિર તોડશે ને, કે તમે ચિંતા ના કરશો. કે બસ સ્વામીના આટલા વચન. ઘણા પ્રસંગમાં ઘણા સંતો એવું પણ કહે છે કે સ્વામીએ બગલમાંથી એક વાળ કે ખેંચો અને ક્યાં તારો રંગીલદાસ. કે ઘણા સંતો કથામાં એવું પણ કહે છે કે બગલનો એક વાળ સ્વામીએ તોડી નાખ્યો આમ અને કે આ તારો રંગીલદાસ લ્યો, કે ગયા. પણ પછી બન્યું એવું, એ રંગીલદાસ ત્યાંથી આવતા હતા મંદિર તોડવા માટે અને રસ્તામાં એનું ઘોડું કંઈ ભડક્યું અને જે તલવાર કે ભાલો જે હતો એની પાસે કટાર, એ જ એની જ કટાર એ નીચે પડ્યું ને એની જ કટાર એના પેટમાં વાગી અને ત્યાં જ મૃત્યુ પામ્યો. આવો પ્રસંગ છે. સ્વામીના વચન. અરે સ્વામીના વચન ચૈતન્ય લોકો માનતા, જીવ માનતા એવું નહીં. જડ હોય ને, જડ એ પણ સ્વામીના વચન આદેશને ઠેલતા નહીં. રાજકોટમાં શ્રીજી મહારાજ એક વખતે સભા ભરીને બેઠા હતા અને પેલી બોરડીની વાત છે ને, ઝાડ નીચે, બોરડીના ઝાડ નીચે બેઠા હતા અને સભા કર્યા બાદ પછી ત્યાંથી મહારાજ ઊભા થઈને ગયા. ગોપાળાનંદ સ્વામી ઊભા થઈને જતા હતા તો પેલી બોરડીના કાંટા થોડા પાગમાં ભરાયા અને સ્વામીની પાગ વિખાઈ ગઈ. એટલે સ્વામીએ ઉપર જોયું અને સ્વામીએ ઉપર જોઈને ખાલી બોરડીને એવું જ કીધું કે એ બોરડી, તારી નીચે આવા ખુદ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બેઠા અને તોય કે તારા કાંટાવાળો સ્વભાવ છોડ્યો નહીં તે. બોલો. સ્વામી આટલું બોલ્યા ને એ જ ક્ષણે એ ગોપાળાનંદ સ્વામીના વચનો માનીને એ બોરડીએ પોતાના જે કાંટા હતા ત્યાં જ ખરી ગયા. બોલો. બહુ આ ચમત્કાર કહેવાય. દુનિયાની કોઈ પણ બોરડી તમે જોઈ આવો, કાંટા વિનાની ના બને. આ સૃષ્ટિના ક્રમને બદલી કાઢ્યું કહેવાય. આવું કોઈથી થાય નહીં. અને એ આવા યોગી સમ્રાટ કરે. સ્વામીએ કીધું તારે આ સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત સંગ થયો, હવે તો સ્વભાવ છોડ તારા. અને છોડી દીધા બોરડીએ. હા, અને હજી છે એ બોરડી, દર્શન કરે છે બધા ઇતિહાસમાં. બોરડી 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 રે, એ તો કાંટા વિનાની બોરડી, એવું ભજન પણ છે. સ્વામી ગોપાળાનંદજીની પાગમાં, આગળ શબ્દો છે. હા, ચોટી ગઈ ચિત ચોરડી રે, તો કાંટા વિનાની બોરડી. મોટી વાત છે. અરે એક વખતે છે ને સ્વામી જુનાગઢમાં કે વડોદરા હતા અને બધા હરિભક્તો આવો ઉનાળાનો સમય એટલે બધા કેરીઓ લઈને આવ્યા. કેરીઓના ટોપલા ભરીને લઈને આવ્યા અને ગોપાળાનંદ સ્વામીની આગળ એ કેરીઓ ધરી અને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, આ કેરી અમે સંતો માટે લાવ્યા છે, તો સંત ભગવાનને જમાડી અને સંતોને તમે આ કેરીઓ જમાડજો. એટલે ગોપાળાનંદ સ્વામી કે કંઈ વાંધો નહીં. પેલા હરિભક્તોની ઈચ્છા હતી, સ્વામી તમે એ કેરીઓ જમો ને, સંતો જમે ને પછી એ પ્રસાદીના ગોટલા જે હોય ને એ પાછા અમારે લઈ જવા છે. કેમ? તો કે પ્રસાદીના ગોટલા સંતોના જમેલા એ અમે પાછા અમારા ખેતરમાં વાવશું ને એ પ્રસાદીના કેરી અમારે થઈને
ઘરે થાય ને, એવા ભાવુક ભક્તો હોય ઘણા. તો સ્વામી કે કંઈ વાંધો નહીં, રોકાવો તમે, હમણાં બપોરે સાંજે પંક્તિ થશે હમણાં થોડી વારમાં. એટલે સંતોને કે તમારી સામે જ ભગવાનને ધરાઈને પીરસીશ પ્રસાદીની એ કેરીઓ, અને સંતો જમશે ને પછી જે ગોટલા વધે એ તમારા આગે લઈ જજો. એટલે પછી તો ઠાકોરજી મહારાજને કેરીઓ ધરાવવામાં આવી, સંતોની પંક્તિ થઈને ગોપાળન સાહેબ બધા સંતોને ખૂબ કેરીઓ જમાડી. સંતો કેરીઓ જમો, કેરીઓ જમો, બહુ કેરીઓ સંતો જમ્યા. અને કેરીઓ જમ્યા પછી ગોટલા તો વધે, એટલે એ બધા ગોટલા એક જગ્યાએ ભેગા કર્યા. એટલે પેલા હરિભક્તો તો ઉત્સાહમાં ઉત્સાહમાં, એ સંતોના પ્રસાદીના ગોટલા, સંતોના પ્રસાદીના ગોટલા લાવો કે વાવશું ખેતરમાં જઈને. અને બધા હરિભક્તો પેલા કે ભાઈ થોડા ગોટલા મને આપો, પેલો હરિભક્ત કે થોડા ગોટલા મને આપો, મારા ખેતરે વાવીશ, પેલા કે મારા ઘેરે ખેતરે વાવીશ. એમ ખેંચાતા નહીં કરતા હતા. એટલે કે મીઠી રકજક કે પેલા કે લાવો મારે ત્યાં લઈ જશે, મારે ત્યાં રહી જશે. ત્યારે ગોપાળન સ્વામી ફરતા 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 ત્યાં નીકળ્યા અને જોયું કે હરિભક્તો શું કે આ ગોટલા માટે. એટલે સ્વામીએ પૂછ્યું, ભક્તો આ શું કરો છો? સ્વામી આ પ્રસાદીના ગોટલા કે વાડીમાં વાવવાના છે એટલે લઈ જઈએ છીએ. અરે સ્વામી કે તમે વાવશો ને તો એ ઉગશે નહીં, કે એ આ કેરીઓના સંતોએ જમ્યા છે ને, તો કે કેરીઓના ગોટલામાં જે રહેલા જીવ છે ને એ બધાનો મોક્ષ થઈ ગયો ને ધામમાં વયા ગયા. કે બોલો કેટલી મોટી વાત કહેવાય. એ કે હવે ઉગશે નહીં, એ બધા ધામમાં વયા ગયા. કેરીમાં એક જીવ હોય છે, દરેકમાં જીવ હોય છે ને, આપણે જાણીએ છીએ 4 પ્રકારના જીવ છે, યોની છે. તો કે એનો મોક્ષ થઈ ગયો, ધામમાં વયા ગયા. બહુ મોટી વાત છે. એવા જળ વસ્તુ પણ. અરે એક વાઘ હતો ટોડલા ગામમાં, વાત કરી હતી ને, એ વારાઘડી એ ગામમાં આવી જાય ને કોઈના પાડેલું, કોઈના છોકરાને ક્યારેક ખાઈ જાય. તો ગોપાળન સ્વામી નાના હતા ખુશાલ ભટ્ટ, ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતના વાઘ બધાને હેરાન કરે છે, તો એને કંઈક કરવું પડે, ગામને આવું નિર્ભય તો કરવું પડે, આમ બધા બીને રહે ચાલે નહીં. એટલે ખુશાલ ભટ્ટ ત્યારે ત્યાં એ જંગલમાં ગયા ને પેલા વાઘ પાસે જઈને એક લાત મારી કે ખબરદાર છે જો ગામમાં આવ્યો છે તો કે હવેથી બોલો દૂર ભાગી જાગે. બહુ અઘરું છે. એ ભગવાનનો પ્રતાપ હતો. ભગવાનના પ્રતાપે શું ના થાય? બધું થાય ને. જેની ભેગા મહારાજ છે, જે મહારાજને રાખે છે, જે મહારાજનું કર્તાપણું સમજે છે, એ બધું જ કરી શકે. પેલા ગામના પેલા 4 ભાઈઓની વાત આવે છે ને, જમતગડા ગોલીડાના 4 ભાઈઓ, રાનવ, રાઘુ, વસરામ અને ભીમ. જો ને ભગવાનના પ્રતાપે, ભગવાનના બળે જો ને જમદૂતોને પણ પાછા કાઢી મૂકે. આ બધો ભગવાનનો પ્રતાપ. એ પ્રકરણમાં આપણે જોઈએ છે. તો વારાઘડી એવું આવે છે, ગોપાળન સ્વામીને કોઈ એવું કહે કે સ્વામી આ તો તમારો પ્રતાપ, ત્યારે સ્વામી એવું કહે આ તો મહારાજનો પ્રતાપ છે, મારાથી કંઈ ના થાય. એ મોટી વાત છે. જેને ભગવાનને કરતા માની લીધા, જેને ભગવાનને સર્વસ્વ માની લીધા, એટલે ઓટો સ્વામીએ કેટલાય એવા ચમત્કાર આપ્યા છે. ગ્રહણોની ગતિ બદલી છે. અરે ઉનાળામાં વરસાદ પાડ્યો છે, મૂંગાને બોલતા કર્યા છે. સ્વામી સ્વ રૂપ ધારણ કરીને ફરતા હતા. જેમ શ્રીજી મહારાજ અનેક રૂપ ધારણ કરીને આખા પીપલાનામાં જતા હતા અને અનેક રૂપ ધારણ કરતા હતા, એમ મહાયોગી મહાસમ્રાટ. આવું પાત્ર બીજું ના મળે. આ મહારાજના મોકલેલા હોય, મહારાજને સાથે રાખતા હોય, એ જ કરી શકે આવું. સ્વામીએ પ્રવર્તાવેલી જે મહાપૂજા છે, અત્યારે આખા સંપ્રદાયમાં ચાલે છે, તો એ મહાપૂજા કરીને આજે કેટલાય હરિભક્તો કેટલાય સુખ્યા થાય છે એની માનતા રાખીને. એટલે આવા ચમત્કારી બહુ પરચા, સ્વામી આખું જીવન પરચામાં ગયું છે. સ્વામીની વાણીમાં એવી તાકાત હતી. સ્વામીની આગળ કોઈ બેસે, સ્વામીને ગોપાળન સ્વામીની જે વાતો છે એ બહુ જ્ઞાન પ્રધાન વાતો છે. એ વાતો સમજવા માટે થોડો સમય કાઢવો પડે. તો સ્વામીની વાતોમાં એવી તાકાત હતી કે કોઈ બેસે તો એને એવું જ્ઞાન આપે કે સંસારમાંથી એને વિરક્ત બનાવી દે. ખંભાતના સદાશિવભાઈ હતા. તો એ સદાશિવભાઈ મોટા ધનવાન હતા ને બહુ સારા સત્સંગી, એકાંતિક ભગત અને ધનવાન પણ ખરા, પૈસે ટકે પણ સુખી. એટલે એમને પોતાનું ઘર રિનોવેશન કરીને એક સરસ મજાની હવેલી બનાવી હતી, લાકડાની હવેલી, કાર્વિંગવાળી, ઝીણી કોતરણી ને સરસ મજાનું કાર્વિંગ,
ઝરૂખા, બધી મોલ્ડિંગવાળી પટ્ટીઓ, અને તારા મોરલા હોય ને આબલા હોય ને બધું જુદું જુદું બહુ સરસ મજાનું હોય. અત્યારે આપણે લોયાધામનું મંદિર છે ને ત્યાં બહુ સરસ મજાની હવેલી છે. એવી જોરદાર હવેલી સદાશિવભાઈ બનાવી હતી. અને પછી તો આવું સારું ઘર બને એટલે પછી આપણે સત્સંગી હોય કે ગમે તે હોય, એમ કોઈ કહે કે ભાઈ તમારું ઘર બહુ સારું, તો એમ ગમે તો ખરું આપણને કે ભાઈ હા ભાઈ બરાબર છે, બહુ સારું ભગત બકાયું હા મકાન. અને એમ બધા લોકો વખાણ કરે એટલે ભગતને થોડું ગમે, અને ભગત પણ થોડા ચિંતન કરે કે ભાઈ વાહ હવેલી તો સારી બની છે, હા જોરદાર, મારી હવેલી એટલે કે મારી હવેલી, મારી હવેલી એટલે મારી હવેલી. એમ હવેલીનું ચિંતન કરતા એટલી બધી હવેલી જીવમાં ચોંટી ગઈ હતી, ગમી ગઈ હતી. ભગવાનની મૂર્તિ થોડી ગૌણ થઈ અને હવેલી પ્રદાન થઈ ગઈ. હવે આપણા માટે તો બંધન જ એ છે કે ભગવાન ગૌણ થાય ને કોઈ પણ વસ્તુ પ્રદાન થાય એટલે આપણી માટે તો ભગવાનના ભગત માટે પાપ શું. સારંગપુરનું 17મું વચનામૃત છે, એમાં ભરતજી, જડ ભરતજી, એની કથા શ્રીજી મહારાજે લખી છે. અને શ્રીજી મહારાજ કહે કે અમે જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે રોજ આ કથાને સંભાળતા હતા. બોલો, રોજ. શ્રીજી મહારાજ તો ઓલરેડી ઘરનો ત્યાગ કરીને નીકળ્યા હતા, વન વિચરણ કરવા માટે નીકળ્યા હતા, સંસારને છોડી દીધું હતું, સંસારમાં તો હતા નહીં, ને તોય એક વખત રોજ શ્રીજી મહારાજ કે અમે આ કથાને સંભાળતા. તો જે સંસારમાં જ ઓલરેડી છે તેમને તો દિવસમાં કેટલી વખત આ કથાને યાદ કરવી પડે. બોલો, સમજો છો તમારી વાતને? શ્રીજી મહારાજ તો વન વિચરણ કરીને ઓલરેડી ઘરનો ત્યાગ કરીને નીકળ્યા હતા, તોય છતાં કે કોઈ જગ્યાએ બંધન ન થઈ જાય. પેલા ભરતજીને મૃગલીના બચ્ચામાં હેત થઈ ગયું એ રીતના. તો જે ઓલરેડી સંસારમાં છે તેને આ કથા દિવસમાં કેટલી વખત યાદ કરવી પડે? શ્રીજી મહારાજ એક વખત કરતા હતા ને તો આપણે 100 વખત કરવી પડે કે ભાઈ સંસારમાં રહીએ તો કોઈ જગ્યાએ બંધન ન થઈ જાય. તો એ સારંગપુરના એ અંત્યના 17મા વચનામૃતમાં એ ભરતજીના આખ્યાનમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભગત માટે એ જ પાપ છે કે ભગવાન સિવાય બીજી જગ્યાએ હેત થઈ જાય, ભગવાન સિવાય બીજી જગ્યાએ ચિત્ત ચોંટી જાય. એ ભગવાનના ભક્તો માટે એ જ પાપ. આપણે કંઈ બીજું ખોટું કરવા તો જવાના નથી, અત્યારે પંચવર્તમાનમાં તો રહેવાના છે. તો આપણી માટે પાપ એ ભગવાન છૂટે, ભગવાન ગૌણ થાય, ભગવાન સિવાય જગત પ્રધાન થઈ જાય. આપણને ભગવાન સિવાય બીજો ગાઢ સંકલ્પ થાય તો આપણને દુઃખ ન થાય, બળતરા ન થાય. અરે માનસિક પૂજા રહી ગયો હોય, ભગવાન સિવાય બીજો સંકલ્પ થઈ જાય કે ક્યારેક ભગવાન સિવાય બીજો ઘાટ થઈ જાય ત્યારે બળતરા થાય કે આ ભગવાન સિવાય બીજું શું આવ્યું એમ. એટલે આ સદાશિવ ભગત તેમના દિલમાં હવેલી પ્રદાન થઈ ગઈ, ભગવાન થોડા ગૌણ થઈ ગયા. હવે મૂળ મહત્વની વાત તો એ હતી કે સદાશિવભાઈને ગોપાળાનંદ સ્વામી સાથે હેત હતું, પ્રીત હતી. અને જીવનમાં જ્યારે આવી કોઈ ઘટના ઘટે ને ત્યારે આવા કોઈક બે સારા સાધુ સાથે હેત પ્રીત રાખ્યું હોય ને તો બહુ કામ લાગે. એટલે જ ગુણાત્યાન સ્વામી વાતોમાં લખ્યું કે 4 સારા સત્સંગી અને 2 સારા સાધુ એની સાથે જીવને બાંધો. કેમ કે એ જ આપણને કહેશે, એ જ આપણને રોકશે ટોકશે અને પાછા વાળશે. પણ કોઈ સાથે જીવન ના બાંધ્યો હોય, કોઈ આપણને કહેનાર જ ના હોય તો પછી આપણને કોણ કહે? અને આ દુનિયામાં મોટામાં મોટો કભાગ્યો એ કહેવાય કે જેને કોઈ કહેનારું નથી, જેની કોઈ ચિંતા કરનારું નથી. આપણે નાના હોય કે ગમે એટલા મોટા થઈ ગયા, પણ 50-60 ભલે ઉંમર થઈ હોય, 70, પણ તોય આપણી પર કોઈ મોટાને રાખવા, આપણાથી મોટા હોય ના હોય. અમારા ગુરુજી છે, એમના દાદા ગુરુજી ધામમાં ગયા. આપણા દાદા ગુરુજી આજે આપણા ગુરુજીના ગુરુજી દાદા ગુરુજી એનો 99મો પ્રાગટ્ય ઉત્સવ છે આજે. અને આજે સાંજે આપણે કથામાં બહુ મંગળવારની સભા બી છે, તો સાંજે ઉત્સવ આપણે કરવાના છે. તો એ ગુરુજીના દાદા ગુરુજી ધામમાં ગયા ને પછી અમારા ગુરુજી કથામાં ઘણી વખત કહે કે ત્યાર પછી મેં ઘનશ્યામ જીવન સ્વામી ભુજ એ હતા, તો કે એમને મેં મારા ગુરુ માની લીધા. અત્યારે મોહન સ્વામી છે મોટા, મોહન સ્વામી આપને ધોરાજીવાળા મોહન સ્વામી ઉંમરમાં મોટા છે, વડીલ છે, વૃદ્ધ છે. તો કે એમને એટલે આટલા મોટા ઉંમરમાં છે તોય છતાં એમની પર કોઈને રાખે છે કે ભાઈ કંઈક ખોટું થતું હોય તો કહેજો. એટલે એ બહુ સદભાગી માણસ કહેવાય કે એને કોઈ કહેનારું છે ને કોઈ રોકનાર ટોકનારનું છે, એની પર કોઈ ચિંતા કરનારું છે. એટલે 2 સારા સાધુ સાથે જીવ બાંધ્યો હોય તો આપણને રોકે ટોકે કે, અને પાછું આપણે સારું લાગતું હોય તો કે, 1-2 વખત કે પ્રયત્ન કરીને પછી સારું ના લાગતું હોય તો પછી એ પણ કહેવાનું બંધ કરી દે. સત્સંગમાં દ્રઢ પ્રીતિ નથી થતી, એનું કારણ શું? તો શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના પહેલા જ વચનાવટમાં એવું કીધું
કે પોતાના સ્વભાવ પર વાત કરનારા જે સંત તેનો અભાવ અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થતી નથી. એટલે આપણને કોઈ આપણી ભૂલ બતાવે, આપણને રોકે ટોકે કે તો આપણને જો સવડું લઈએ, સારું લઈએ તો સત્સંગમાં પ્રીતિ થાય, દિવસ દિવસ પ્રત્યે આપણો સત્સંગ વૃદ્ધિને પામે. એટલે આ સદાશિવ જે ભાઈ, એમનો પ્લસ પોઈન્ટ એ હતો કે ગોપાળાનંદ સ્વામી સાથે એમને હેતપ્રીત હતી. એટલે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યા ખંભાતથી. ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરે અને કથા વાર્તા ગોપાળાનંદ સ્વામી સંભળાવે. પેલા ભગત જમી પરવારી ફ્રી થાય એટલે આવીને ગોપાળાનંદ સ્વામી પાસે બેસે. સારા સાધુ સાથે જીવ બાંધ્યો હોય તો આપણના અભાવ અવગુણ, આપણા જે સ્વભાવો, આપણા અવગુણો, આપણી ખોટ ખામીઓ આપણને બતાવે. આપણે હાથ જોડીને કહીએ કે સ્વામી ભગવાનને રાજી થાય એવી કંઈક વાત કરજો તો આપણને કે. એટલે સદાશિવભાઈ હાથ જોડીને બેસે, સ્વામીને વિનંતી કરે, સ્વામી કંઈક વાતો કરો. એટલે સ્વામી બધી વાતો કરે. એટલે સ્વામીને ખબર તો હતી જ કે આ સદાશિવભાઈએ હવેલી સરસ મજાની બનાવી છે ને હવેલીમાં હવે એમનો જીવ ચોંટ્યો છે. અને આમ સમાગમ કરતા હતા, અઠવાડિયા જેવો સમય ગયો. હવે ખંભાતમાં કંઈક ઘટના ઘટી અને એ ઘટનામાં આ સદાશિવભાઈની જે હવેલી હતી તે સળગી ગઈ. અને એ પત્ર કે સદાશિવભાઈને માલુમ થાય કે તમે સરસ મજાની હવેલી જે બાંધી હતી તે અત્યારે કંઈ અકસ્માતના કારણે એ હવેલી સળગી ગઈ છે, તો તમે વહેલી તકે પાછા ખંભાત આવો પત્ર લઈને ત્યાંથી ખંભાતથી માણસ આવ્યો અને આવીને એમને ગોપાળાનંદ સ્વામીને જ આપ્યો કે આ સદાશિવભાઈને આપવાનો છે. ગોપાળાનંદ સ્વામીએ જોયું કે ભાઈ એમાં આવા સમાચાર છે. એટલે સ્વામી તો જાણતા હતા કે જો અત્યારે ને અત્યારે જો આ પત્ર આપીશ આ સદાશિવભાઈને તો હવેલી ભેગા ભેગા એ પણ હળગી જશે, કહેતા એ પણ એમને કંઈક થઈ જશે. કેમ કે જીવ ત્યાં ચોંટી ગયેલો, તરત નિષેધ તો કરાય નહીં. મોટા સંતો બહુ દયાળુ હોય, બહુ પ્રેમાળ હોય, એ સમયની રાહ જોતા હોય. આપના અવગુણ અભાવ સ્વભાવો દેખાતા હોય, આપની કંઈક ખોટ ખામીઓ દેખાતી હોય ને તો એ સમયની રાહ જોવે. અને મોટાને તો ખબર જ હોય અને દયા રાખીને ઢાંકતા હોય. મોટાનું વાત્સલ્ય તમે સાંભળ્યું હશે, વાત્સલ્ય ગુણ છે ભગવાનનો, ભગવાનના મોટા સંતોનો. તે વત્સલતા શું છે? દોષે બી ગુણત્વદર્શી એવું લખ્યું છે. ગુણત્વ બુદ્ધિ, દોષ જે દેખાય ને તેમાં પણ એ ગુણને શોધે, એને કહેવાય વત્સલતા. એ સમય આવે ત્યારે કાઢે, સમય આવે ત્યારે પ્રેમથી કહે, ધીમે રહીને શીખવાડે. એકાદું કદાચ આપણામાં અવગુણ હોય ને તો એ દોષને ના જોવે, પણ આપણા પાસે જે 100 બીજા 99 સદગુણ હોય ને એને જોવે કે એક તો છે પણ એના 99 આ તો છે ને. દોષમાં પણ ગુણને જોવે, એને કહેવાય વાત્સલતા. દોષે પી ગુણત્વ બુદ્ધિ, આવું લખ્યું છે. એટલે મોટા વત્સલ સંત હતા, ગોપાળાનંદ સ્વામી હતા. એટલે એમને થયું કે ભાઈ જો અત્યારે સદાશિવભાઈને કહીશ કે તમારી હવેલી બળી ગઈ છે તો કંઈક બીજું થશે. એટલે સ્વામીએ પોતાના આમ તક્યો હતો તેની નીચે પત્ર મૂકી દીધો અને પછી સ્વામીએ વાતો ચાલુ કરી, એવી વાતો ચાલુ કરી સાંખ્ય જ્ઞાનની કે સંસાર ખોટો છે, બધું બળી જવાનું છે, આપણે બળી જવાના છે, કંઈ રહેવાનું નથી. એમ કરતાં વાતો કરતાં દિવસો ગયા અને પછી લાગ્યું કે ભાઈ હવે સદાશિવભાઈને બરાબર ભગવાનમાં પાછી વૃત્તિ, ભગવાન છે બીજું બધું પાછું ગૌણ થઈ ગયું છે, હવેલી પણ ગૌણ થઈ ગઈ છે. એટલે ધીમે રહીને વાત કરી કે ને ભગત તમે હવેલી બહુ સરસ મજાની બનાવી ને તમે આવ્યા છો, પણ કે અત્યારે કંઈક તમારી હવેલીમાં કંઈક થઈ જાય, આગ લાગી જાય ને બળી જાય તો શું થાય? કે અરે સ્વામી શું થાય? કે બળી ગઈ લાકડું તો બળી ગયું. કે હા, આ વાત કરી. અને ત્યારે પછી ગોપાળાનંદ સ્વામીએ ધીમે રહીને કીધું કે ભગત તમારા ઘરેથી પત્ર આવ્યો હતો, અઠવાડિયા પહેલાં પત્ર આવ્યો હતો ને ખરેખર તમારી હવેલી બળી ગઈ છે, પણ મેં તમને એટલા માટે ના કીધું કે તમારા જીવમાં હવેલી પ્રદાન થઈ ગઈ હતી, પણ કે હવે વાંધો નથી. કે ત્યારે સ્વામી કે કંઈ વાંધો નહીં, કે બળી ગઈ તો બળી ગઈ, સ્વામી તમે કથા ચાલુ રાખો. કે લ્યો. એટલે એવું ગોપાળાનંદ સ્વામી આવા સમય જોઈને ઉપદેશ આપી દેતા, સમયની પારખું હતા. અને એમનું જ્ઞાન એવું હતું કે સામેના જીવવાળાને લાગી જ જાય એ વાતો કરતા. એવા મોટા ગોપાળાનંદ સ્વામી હતા. અહીં આખું આ પ્રકરણ આપણે જોયું, ગોપાળાનંદ સ્વામીની પરચાઓ જોયા. અરે એક સમયે વરસાદ પડતો નહોતો, ઉનાળાનો સમય તો લોકો પીડાતા હતા કે ભાઈ વરસાદ નથી આવતો, હવે
ઉનાળો આખો પૂરો થઈ ગયો છે, ચોમાસું જેઠ મહિનો પણ વયો ગયો છે, હવે કેમ વરસાદ નહીં? ત્યારે બધાએ ગોપાળન સ્વામી પાસે આવી અને પ્રાર્થના કરી કે સ્વામી વરસાદ પાડો. ને ત્યારે સ્વામી કે બધા બેસો ધૂન ભજન કરવા માટે. અને બધાએ ત્યાં ભજન કરવા માટે ધૂન કરવા માટે બેઠા અને સ્વામીના વચને ત્યારે વરસાદ પણ થયો. એટલે આવા ઘણા બધા ચમત્કારો સ્વામીના જીવનમાં છે. સ્વામી બહુ મોટા યોગી પુરુષ હતા. સ્વામી મહાસમર્થ સંત હતા. અક્ષરધામના મોકલેલા મુક્ત હતા. અને આ 142મી પ્રકરણ શ્રીજી મહારાજની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. આ 142મી પ્રકરણનો સંપ્રદાયમાં ઘણા બધા સંતો હરિભક્તો પાઠ કરે છે. એવા ચમત્કારી પ્રકરણ છે. એની કથા અહીંયા થાય છે. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિજિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પરચા પૂજ્યા. એ નામે 142મી પ્રકરણ થયું. 142 પ્રકરણ અહીં પૂરા થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજી. ઘનશ્યામ મહારાજની જય.